શિયાળાની ગુલાબી ઠંડી આરોગ્ય પ્રેમીઓ માટે ખુશખબર સમાન હોય છે, કેમ કે ગુલાબી ઠંડી શરૂ થતા જ આરોગ્ય પ્રેમીઓ નિત નવા અખતરાઓ શરૂ કરી દે છે. અને એવામાં એક ઔષધીય ગુણોથી ભરપૂર લીલી હળદર માત્ર સ્વાદમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અતિ લાભદાયક માનવામાં આવે છે. તો ઇમ્યુનિટી વધારવામાં, શરીરમાંથી ડિટોક્સિફિકેશન દૂર કરવામાં અને સાથે જ ચામડી અને હૃદયના આરોગ્ય માટે ઉપયોગી ગણવામાં આવે છે. તો ચાલો જ્યારે તેના ફાયદાઓ વિશે જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શિયાળો શરૂ થતા જ બજારમાં તાજી લીલી અને આંબા હળદરની સુગંધ છવાઈ જાય છે અને આ સાથે જ લોકો પણ ચર્ચામાં રહે છે કે કુદરતી ઔષધિનું મહત્વ વધી જાય છે. તો પૌષ્ટિક તત્વ અને ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે, ત્યારે સાંધાના દુખાવાથી લઈને ચામડીની ચમક સુધી અને હૃદય સંબંધિત તેમજ અનેક સમસ્યાઓમાં હળદર મદદરૂપ બની શકે છે. તો બજારમાં લીલી હળદરનું આગમન થઈ ચૂક્યું છે અને બજારમાં સફેદ અને પીળી એમ બંને પ્રકારની હળદર મળે છે. તો આ બંને પ્રકારમાં લીલી હળદરના ખૂબ જ ગુણ સારા હોય છે, જ્યારે સૂકી હળદર કરતા પણ લીલી હળદર અતિ ગુણકારી માનવામાં આવે છે. તો ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. અને આંબા હળદર અને લીલી હળદરની છાલ ઉતારી ઝીણા ટુકડા કરી તેમાં મીઠું અને લીંબુ સાથે હિંગ અને તીખાની ભૂકી નાખી અને કાચની બરણીમાં લોકો લાંબો સમય સુધી સ્ટોર કરીને સાચવી પણ શકે છે. તો હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે અને લીલી અને આંબા હળદર ડાયાબિટીસ તેમજ ચામડીના રોગો, રક્ત વિકાર અને લીવરના રોગો તેમજ કમળો, સિરસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોઢાના ચાંદા, અવાજ બેસી જવો વગેરે જેવા રોગોમાં ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે. તો આંબા હળદર દેખાવમાં સફેદ રંગની હોય છે, જ્યારે લીલી હળદર દેખાવમાં ઘેરા કેસરિયા રંગની હોય છે. તો કાચી હળદરમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળે છે અને બહોળા પ્રમાણમાં મળતું આયર્ન લોહીમાં હિમોગ્લોબિનની માત્રા વધારે છે, જેથી લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો થાય છે અને શરીરના દરેક અવયવને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે. આ સાથે જ કાચી હળદર ખાવાથી એનિમિયા જેવા રોગોથી બચી શકાય છે. આ ઉપરાંત તેમાંથી મળતું પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને આ સાથે જ સ્કિનને નેચરલ ગ્લો માટે જાળવી રાખે છે. તો હળદરમાં રહેલું મુખ્ય તત્વ કર્ક્યુમિન છે અને હળદર સ્કિનના નેચરલ ગ્લોને જાળવી રાખે છે અને સાથે જ રિંકલ્સને ઘટાડી એજિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે. તો કેટલાક હદે તો સૂર્યથી થતા ડેમેજને લઈને પણ સ્કિનને રક્ષણ આપવાનું કામ લીલી હળદર કરે છે. તો હળદરમાં રહેલા વિટામિન સી ખાસ કરીને શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે અને કાચી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. આ સાથે જ જો કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો લીલી હળદરનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.